નમસ્કાર મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ એકાઉન્ટન્સી ગાલા એસાઇનમેન્ટ વર્ષ 2026 એમાં આપણે ક્વેશ્ચન નંબર 47 એટલે કે સેક્શન F નો પ્રથમ દાખલો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો આજે આપણે અભ્યાસ કરીશું. ચાલો તો શરૂ કરીએ. દાખલા નંબર 47. મન અને મોહન મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદાર છે. મન અને મોહન એક પેઢીના ભાગીદાર છે. નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાને ધ્યાનમાં લઈને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. તો આપણને કાચું સરવૈયું આપેલું છે અને જુદા જુદા આપણને 6 હવાલા આપ્યા છે. વાર્ષિક હિસાબનો નિયમ છે કે સૌ પ્રથમ આપણે હવાલાને ટીક કરીશું. તો જે પ્રથમ હવાલો છે આખો સ્ટોકની અંદર 1,10,000 રૂપિયા કિંમત આપી છે, જેની બજાર કિંમત 20% વધુ છે. તો આખો સ્ટોકની અંદર જ્યારે પણ ચોપડે કિંમત અને બજાર કિંમત એમ બે કિંમત આપી હોય તો બેમાંથી જે ઓછી હોય તે લેવાય. તો અહીંયા જે 20% વધુ કીધું છે, આ 20% વધુ છે એની કોઈ અસર થશે નહીં. એનો મતલબ એ થયો કે આખો સ્ટોક આપણે 1,10,000 ની જ બે અસર આપવાની રહેશે. બીજો હવાલો, મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું. તો અહીંયા મૂડી અને ઉપાડ આપ્યું છે, ત્યાં આપણે હવાલા નંબર 2 ટીક કરીશું. ત્રીજો હવાલો છે ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ મૂડી ભેગું જ આપ્યું છે, તો ત્યાં આપણે હવાલા નંબર 3 પણ ટીક કરીશું. દેવાદાર ઉપર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો દેવાદાર આપણે ગોતી કાઢવાના, ગાલખાદ અનામત ગોતી કાઢવાની. તો દેવાદારનું બીજું નામ છે ગ્રાહકો. તો ગ્રાહક ઉપર ટીક કરીશું આપણે હવાલા નંબર 4. ગાલખાદ અને ગાલખાદ અનામત આપ્યું છે, ત્યાં પણ આપણે હવાલા નંબર 4 ટીક કરીશું. એ સિવાય દેવાદાર ગાલખાદનો બીજો કોઈ હવાલો નથી. પાંચમો હવાલો છે હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા, ભાડું અને પગાર. તો ભાડું અને પગાર ઉપર આપણે ટીક કરીશું હવાલા નંબર 5. પગાર, ભાડું અને વેરા. છઠ્ઠો હવાલો, મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો. તો મશીનરી અને ફર્નિચર ઉપર આપણે ટીક કરીશું નંબર 6. મશીનરીનો ઘસારો, ફર્નિચર. તો આ રીતે આપણે હવાલા ટીક કરવાનું કારણ એટલું જ છે કે એની એ જ એન્ટ્રી જ્યારે બીજી વાર ન લખાઈ જાય એનું ધ્યાન રહે એના માટે. ચાલો તો કયા આપણે ખાતા બનાવીશું આમાં? તો સૌ પ્રથમ આપણે ખાતા જોઈ લઈએ. પ્રથમ ખાતું આપણે બનાવીશું વેપાર ખાતું. બીજું ખાતું આપણે બનાવીશું નફા નુકસાન ખાતું. ત્રીજું ખાતું આપણે બનાવીશું નફા નુકસાન ફાળવણી ખાતું. ચોથું આપણે બનાવીશું ભાગીદારોના મૂડી ખાતા. 2 ભાગીદાર છે મન અને મોહન. પાંચમું આપણે બનાવીશું પાકું સરવૈયું. મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. તો હવે આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે હવાલા લઈશું. પણ જ્યારે પણ આપણે હવાલા લેતા હોઈએ તો સામાન્ય રીતે મૂડી અને મૂડીના વ્યાજનો હવાલો હોય, ઉપાડ પર વ્યાજનો હવાલો હોય. એટલે મૂડી અને ઉપાડ હંમેશા આપણે સૌ પ્રથમ લખી દેવાના રહેશે. તો મૂડી અને ઉપાડ બંનેની અસર કયા ખાતામાં થશે? તો ભાગીદારોના મૂડી ખાતામાં. મૂડી શું થશે? જમા. ઉપાડ શું થશે? ઉધાર. મૂડી છે 1,50,000 અને ઉપાડ છે 20,000 અને 14,000. ચાલો આવી જઈએ મૂડી ખાતામાં. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. અને મૂડી ખાતામાં ઉધાર બાજુ ઉપાડ ખાતે. ફરી આપણે એકવાર રકમમાં જોઈ લઈએ મૂડી અને ઉપાડ કેટલો છે. તો મૂડી કેટલી છે? 1,50,000. ઉપાડ કેટલો છે? 20,000 અને 14,000. મૂડી મનમાં 1,00,000, મોહનમાં 50,000. ઉપાડ મનમાં 20,000, મોહનમાં 14,000. ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ હવાલાની. સૌ પ્રથમ પહેલો હવાલો, આખર સ્ટોક 1,10,000 છે,
જેની બજાર કિંમત 20% વધુ છે તો 20% વધુ છે એની કોઈ અસર થશે નહીં. જો 20% ઓછા છે એવું કીધું હોત તો આપણે આખા સ્ટોકમાંથી 20% બાદ કરીને જે પડતર કિંમત આવે તેની બે અસર આપત. ચાલો આખા સ્ટોકની શું થશે બે અસર? તો એની પહેલી અસર થશે વેપાર ખાતામાં જમા બાજુ, એની બીજી અસર થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો આવી જઈએ આપણે વેપાર ખાતામાં જમા બાજુ. તો વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આપણે આખર માલ સ્ટોક. $1,10,000. એની બીજી અસર આપણે આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં આપણે હેડિંગ લખીને પણ દાખલો ગણી શકીએ છીએ, પણ શરૂઆતમાં વિદ્યાર્થીઓને હેડિંગ્સ યાદ રહેતા નથી એટલે આપણે આમાં પણ હેડિંગ લખતા નથી. તો આખર સ્ટોક $1,10,000. આખર માલ સ્ટોક કયા હેડિંગમાં આવશે? ચાલુ મિલકતના હેડિંગમાં આવશે. ચાલો હવાલા નંબર 2. મૂડી પર 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે. મૂડી પર વ્યાજની પહેલી અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર અને બીજી થશે ભાગીદારોના મૂડી ખાતામાં જમા. તો આવી જઈએ પહેલા આપણે મૂડી ખાતામાં, કારણ કે મૂડીનું વ્યાજ ગણતી વખતે આપણે મૂડી જોવી પડે. તો મનની મૂડી કેટલી છે? 1 લાખ. મોહનની મૂડી કેટલી છે? 50,000. બંને ઉપર 6% વ્યાજ. તો પહેલા આપણે મૂડી ખાતામાં લખી દઈએ જમા બાજુ મૂડી પર વ્યાજ. 1 લાખના 6% 6,000. 50,000ના 6% પ્રમાણે 3,000. અને બીજી અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ મૂડી પર વ્યાજ. મનમાં 6,000. મોહનમાં 3,000. 6 + 3 9,000. ચલો ત્યારબાદ હવાલા નંબર 3 ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ આપણને રેડીમેડ આપેલું છે 900 અને 600. ઉપાડ પર વ્યાજની અસર મૂડીના વ્યાજ કરતા ઓપોઝિટ, એટલે કે મૂડી ખાતામાં ઉધાર અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા. 900 અને 600. તો મૂડીનું વ્યાજ મૂડી ખાતામાં જમા કર્યું હતું તો ઉપાડનું વ્યાજ કઈ બાજુ આવશે? મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ મનમાં 900, મોહનમાં 600. એની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ. ઉપાડ પર વ્યાજ મન 900, મોહન 600, ટોટલ 1,500. ચાલો ત્યારબાદ નેક્સ્ટ હવાલા નંબર 4. દેવાદાર ઉપર 5% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ. તો દેવાદાર એટલે ગ્રાહકો આપ્યા છે 90,000. દેવાદારની કઈ બાકી હોય? ઉધાર. પણ જ્યારે આપણે હવાલો ટીક કર્યો છે તો આપણે દેવાદાર અને લેણદાર બંને લખી દેવાના, જેથી પાછળથી લખવાના રહી જાય નહીં. ત્યારબાદ ગાલખાદ અને ગાલખાદ અનામત પણ આપી છે. આ કાચા સરવૈયાની છે, પેલી હવાલાની છે. તો પહેલા આપણે દેવાદાર અને લેણદાર લખીએ છીએ. ચાલો લેણદાર કેટલા છે? જમા બાકી 60 અને દેવાદાર 90,000. બંનેની અસર થશે પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદાર 60,000. મૂડી દેવા બાજુ પહેલા મૂડી હશે, પછી બિન ચાલુ દેવા આવે અને છેલ્લે ચાલુ દેવા. તો ચાલુ દેવામાં લખાય લેણદાર 60,000. અને અહીંયા ચાલુ મિલકતમાં લખાશે દેવાદાર 90,000. ચાલો દેવાદાર ઉપર આપણો હવાલો હતો ફરી એકવાર જોઈ લઈએ.
દેવાદાર ઉપર ગાલખાદ અનામતનો હવાલો છે. તો ગાલખાદ અનામત કેટલા ટકા છે? 5% લેખે ગાલખાદ અનામત. કાચા સરવૈયામાં પણ ગાલખાદ અને ગાલખાદ અનામત આપેલી છે. તો પહેલા આપણે હવાલાની ગાલખાદ અનામતની બે અસર. તો એની પહેલી અસર, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ તો દેવાદાર ઉપર ગાલખાદ અનામત 5% છે, તો -5% ગાલખાદ અનામત. $90,000 ના 5% 4500, બાદ બાકી 12 આવશે 85,500. ચાલો, ગાલખાદ અનામતની બીજી અસર, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતામાં જ્યારે પણ આપણે ઉધાર બાજુ લખીએ ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે એની સિસ્ટમ છે. નફા નુકસાનમાં આપણે હેડિંગ લખી શકીએ. તો પહેલું હેડિંગ આવશે વહીવટી ખર્ચા, બીજું આવે વેચાણ વિતરણ ખર્ચા, જે વિદ્યાર્થીઓ ભણવામાં વીક છે એ આવા હેડિંગ ન મારે, ડાયરેક્ટ લખે તો પણ ચાલે. ત્રીજું હેડિંગ છે નાણાકીય ખર્ચા, અને ચોથું અને છેલ્લું હેડિંગ છે અન્ય ખર્ચા. તો અન્ય ખર્ચામાં પહેલું આવશે ગાલખાદ. કઈ લખવાની પહેલી ગાલખાદ? કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત એ પણ હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. તો હવે આપણે રકમમાં આવી જઈએ. કાચા સરવૈયામાં ગાલખાદ અને ગાલખાદ અનામત કેટલી છે? તો કાચા સરવૈયાની ગાલખાદ 400 છે અને ગાલખાદ અનામત 1300 છે. તો કાચા સરવૈયાની ગાલખાદ 400 અને ગાલખાદ અનામત 1300. હવાલાની ગાલખાદ ડેશ અને હવાલાની ગાલખાદ અનામત આપણે દેવાદાર ઉપર 5% લેખે 4500 રૂપિયા જે બાદ કરી એ 4500 આપણે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખીશું. તો ગાલખાદ અનામત હવાલાની 4500. તો 400 અને 4500 આપણે પ્લસ કરીશું, એમાંથી 1300 આપણે બાદ કરીશું. તો 4500 અને 449, એમાંથી 1300 બાદ કરીએ તો બાદબાકી 12 આવશે 3600 રૂપિયા. તો ફરીથી સમજી લઈએ. દેવાદાર ઉપર ગાલખાદ અનામત દેવાદારમાંથી, એટલે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારમાંથી બાદ નફા નુકસાનમાં ઉધાર. કાચા સરવૈયાની ગાલખાદ અને ગાલખાદ અનામત પણ નફા નુકસાનમાં ઉધાર, પણ નફા નુકસાનમાં પહેલા ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની અને માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. તો 400 અને 4500 પ્લસ કર્યા, એમાંથી 1300 આપણે બાદ કર્યા. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ હવાલો. હવાલા નંબર 5. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું 300 અને પગાર 950. તો પહેલા વાત કરીએ ભાડું. ભાડું અને વેરા અહીંયા આપણને આપેલા છે કેટલા? 12,000, જેમાં 300 રૂપિયા ભાડું આપણે શું છે? ચૂકવવાનું બાકી. ચાલો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ભાડું અને વેરા 12,000. વહીવટી ખર્ચમાં ભાડું અને વેરા 12,000 પ્લસ ચૂકવવાના બાકી 300, સરવાળો 12 આવશે 12,300. એની બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું અને વેરા
300 રૂપિયા. પાછા આવી જઈએ આપણે રકમમાં. આપણો હવાલા નંબર ચાલી રહ્યો છે 5, જેમાં ચૂકવવાનું બાકી ભાડું 300 લખાઈ ગયું. હવે ચૂકવવાનું બાકી પગાર 950. તો કાચા સરવૈયામાંથી આપણે પગાર જોવાનો રહેશે. પગાર આપણને આપેલો છે 23,000 રૂપિયા અને ચૂકવવાનું બાકી છે 950. તો પગાર પણ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 23,000. વહીવટી ખર્ચમાં લખીશું પગાર 23,000 પ્લસ ચૂકવવાનો બાકી 950. બંનેનો સરવાળો 23,950. ચૂકવવાનું બાકીની આપણે બીજી અસર આપીશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી પગાર 950. તો અહીંયા આપણો 5મો હવાલો પૂરો. હવે છેલ્લો હવાલા નંબર 6. મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો. તો મશીનરી અહીંયા કાચા સરવૈયામાં આપી છે 36,500 અને મશીનરીનો જૂનો ઘસારો પણ આપેલો છે 3500. તો જ્યારે પણ આપણે હવાલાનો ઘસારો ગણવાનો હોય અને જો કાચા સરવૈયામાં ઘસારો આપેલો હોય તો એ જે ઘસારો છે પહેલા મશીનરીમાં શું કરવાનો રહેશે? પ્લસ, અને ત્યારબાદ એના પર 10% ઘસારો ગણાશે. તો મશીનરી મિલકત કહેવાય અને મિલકતની અસર થશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ પહેલું આવે બિન ચાલુ મિલકતો. એમાં પહેલું લખીશું આપણે મશીનરી. મશીનરી કાચા સરવૈયામાં આપેલી છે 36,500 વત્તા કાચા સરવૈયામાં મશીનરીનો ઘસારો પણ આપેલો છે 3500. બંનેનો સરવાળો કરતા કુલ મિલકત થાય છે 40,000 અને એના પર -10% પ્રમાણે ઘસારો 4,000. તો 12 આવશે મશીનરી 36,000 રૂપિયા. ઘસારાની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. અન્ય ખર્ચામાં તો અન્ય ખર્ચામાં આપણે લખીશું ઘસારો. એમાં પહેલો મશીનરી 4,000 રૂપિયા. ચાલો મશીનરી પછી પાછા રકમમાં આવી જઈએ. ફર્નિચર પર ઘસારો. તો મશીનરી ઉપર 10% હતો જ્યારે ફર્નિચર ઉપર કેટલો છે? 5%. તો કાચા સરવૈયામાંથી ફર્નિચર જોવાના રહેશે. ફર્નિચર આપણને આપેલા છે 12,000 રૂપિયા, જેના પર આપણે કેટલો ઘસારો ગણવાનો છે? 5%. તો ફર્નિચર પણ મિલકત છે તો એની પહેલી અસર આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર 12,000 -5% ઘસારો. 12,000 ના 5% 600 રૂપિયા, બાદબાકી 12 આવશે 11,400 રૂપિયા. ફર્નિચરના ઘસારાની પણ બીજી અસર આપણે આપીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઘસારો મશીનરી, એના નીચે ફર્નિચર 600 રૂપિયા, બંનેનો સરવાળો 4600 રૂપિયા. તો અહીંયા આપણા બધા જ હવાલા પૂરા. હવે જ્યારે હવાલા પૂરા થઈ જાય ત્યારબાદ જે કાચું સરવૈયું આપ્યું છે એમાં થોડા સસ્પેન્સ એટલે કે છુપા હવાલા હોય, જેને આપણે ઓળખવા પડે. તો અહીંયા ધ્યાનથી જોઈશું આપણે. તો છુપા હવાલામાં એક છે ભાડા પટ્ટાનું મકાન અને બીજું છે હર્ષની લોન.
તો પહેલા લઈએ આપણે ભાડા પટ્ટાનું મકાન 14,000, જેનું આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું. ભાડા પટ્ટાનું મકાન, ચલો ભાડા પટ્ટાનું મકાન કઈ તારીખથી લીધું છે? 1/10/21 થી 5 વર્ષ માટે. આપણું હિસાબી વર્ષ અહીંયા પૂરું થાય છે 31/3/24. 31/3/24 એ પૂરું થાય છે. એનો મતલબ કે આપણું ચાલુ વર્ષ એટલે કે હિસાબી વર્ષ કયું કહેવાશે? 1/4/23 થી 31/3/24. તો સામાન્ય રીતે ભાડા પટ્ટાનું મકાન જો ચાલુ વર્ષમાં આપણે ખરીદ્યું હોત અને જો 1/4/23 ખરીદ્યું હોત તો 5 વર્ષ માટે ખરીદ્યું છે, તો આપણે એને 5 વડે ભાગીને જે રકમ આવે એને કહેવાય માંડી વાળેલ ભાડા પટ્ટાની મિલકત. એને આપણે ભાડા પટ્ટાના મકાનમાંથી બાદ કરત અને એની બીજી અસર નફા નુકસાનમાં ઉધાર કરત. પણ કેટલા વડે ભાગત? 5 વડે. ક્યારે? 1/4/23 ખરીદ્યું હોત તો. પણ અહીંયા ખરીદ્યું છે 1/10/21, એટલે કે આપણું વર્ષ શરૂ થાય એની અગાઉ ખરીદ્યું છે. તો એની અગાઉ કેટલા સમય પહેલા ખરીદ્યું છે એને આપણે સમજવું પડશે. તો સૌ પ્રથમ આપણે ખરીદ્યું કઈ તારીખે? તો કે 1/10/21 થી આપણું વર્ષ શરૂ ક્યારે થાય છે? 1/4/23 વચ્ચેનો સમયગાળો. આ સમયગાળો શેના માટે શોધી રહ્યા છીએ? કે આપણું વર્ષ શરૂ થાય એના પહેલા કેટલા સમય પહેલા ભાડા પટ્ટાનું મકાન ખરીદ્યું હતું અને એ સમયનો ઘસારો અત્યાર સુધી બાદ થઈ ગયો હશે. તો હવે આપણું આયુષ્ય 5 વર્ષ ન કહેવાય, બાકીનો સમય છે જેનો આપણે ઘસારો ગણવાનો રહેશે. તો આ સમયગાળાને સમજીએ. 1/10/21 થી 1/4/23. તો પહેલા 1/10/21 થી વર્ષ પૂરું થાય 31/3/22, એટલે કે 6 માસ. એના પછીનું વર્ષ શરૂ થાય 1/4/22 થી 31/3/23, એટલે કે 1 વર્ષ. તો આ બંનેનો સરવાળો કરીએ તો 1.5 વર્ષ કહેવાય. 6 માસ એટલે અડધું વર્ષ, 0.5 વર્ષ. તો 1.5 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તો હવે આપણું આયુષ્ય 5 વર્ષમાંથી 1.5 વર્ષ બાદ કરતા 3.5 વર્ષનું જ ભાડા પટ્ટાના મકાનનું આયુષ્ય કહેવાય. તો હવે એના ઉપરથી આપણે શોધવાનો છે માંડી વાળેલ ઘસારો કહીએ અથવા માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન બરાબર. આપણને કિંમત આપેલી છે 14,000. તો આ 14,000 કિંમત 5 વર્ષની નહીં ગણાય. 5 વર્ષમાંથી 1.5 વર્ષ વીતી ગયું છે, એની કિંમત બાદ કર્યા પછી હવે મકાનની કિંમત 14,000 છે, જે આપણે 3.5 વર્ષ સુધી એને વાપરવાનું છે. એટલે કે આ 14,000 ભાડા પટ્ટાના મકાનની 3.5 વર્ષની કિંમત કહો અથવા 3.5 વર્ષનો ઘસારો કહો અથવા 3.5 વર્ષનું ભાડું કહો, એક જ. તો આ 3.5 વર્ષનું ભાડું છે એને 3.5 એટલે કે 3.5 વડે ભાગવાથી 1 વર્ષમાં માંડી વાળવાની રકમ આવશે 4,000 રૂપિયા. કેટલા રૂપિયા આવશે? 4,000 રૂપિયા. આ 4,000 રૂપિયાની આપણે બે અસર આપીશું. પહેલી અસર ભાડા પટ્ટાના મકાનમાંથી બાદ કરીશું અને બીજી અસર આપીશું નફા નુકસાન ખાતામાં ઉધાર. તો ભાડા પટ્ટાનું મકાન 14,000, એની અસર ભાડા પટ્ટાનું મકાન એટલે મિલકત કહેવાય અને મિલકત ક્યાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ લખીશું આપણે ભાડા પટ્ટાનું મકાન 14,000 રૂપિયા માઇનસ માંડી વાળેલ
ઘણી વખતે આપણે આગળ ગણતરી જોવા નથી જતા તો અહીં લખી દઈએ 14,000 ભાગ્યા 3.5 એટલે કે 4,000 રૂપિયા, બાદ બાકી 12 આવશે 10,000 રૂપિયા. આ 4,000 રૂપિયા જે માંડી વાળ્યા એને બીજા શબ્દોમાં ઘસારો પણ કહી શકાય. એની અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન, માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન. 4,000 રૂપિયા. ત્યારબાદ બીજો સસ્પેન્સ એટલે કે છુપો હવાલો છે. પાછા રકમમાં આવી જઈએ. હર્ષની 8% લોન 30,000 રૂપિયા. હર્ષે લોન કઈ તારીખે લીધી છે? 1/11/23 ના રોજ. તો તેના ઉપર વ્યાજ કેટલું ગણાશે? 11મા મહિનાનું પહેલી તારીખે લીધી છે લોન, તો 11, 12, પહેલો, બીજો અને ત્રીજો એમ કુલ 5 મહિનાનું વ્યાજ ગણાશે. લોન જમા બાજુ આપી છે એટલે લોન દેવું કહેવાય અને લોનનું વ્યાજ એ આપણા માટે ખર્ચ કહેવાય. પણ આપણે અહીંયા જોવું પડે ઉધાર બાજુ કે ક્યાંય લોનનું વ્યાજ ચૂકવીને આપેલું તો નથી ને, તો નજર મારી લો, ક્યાંય લોનનું વ્યાજ આપ્યું નથી. એનો મતલબ વ્યાજ પૂરેપૂરું ચૂકવવાનું બાકી છે. તો સૌ પહેલા આપણે હર્ષની 8%ની લોન લખીશું 30,000, દેવું છે તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવામાં હર્ષની 8%ની લોન 30,000 રૂપિયા. ફરી આપણે રકમમાં નજર મારી લઈએ. હર્ષ કોણ છે? ભાગીદાર છે કે બીજી કોઈ વ્યક્તિ છે? તો મન અને મોહન બે ભાગીદાર છે. હર્ષ ત્રાહિત વ્યક્તિ છે અને ત્રાહિત વ્યક્તિએ 8%માં આપણને લોન આપી છે. કઈ તારીખે આપી છે? 1/11/23 ના રોજ. તો આપણે એને 5 માસનું વ્યાજ ચૂકવવું પડે, જે આપણે હજુ સુધી ચૂકવ્યું નથી. તો હવે આપણે હર્ષની લોનનું વ્યાજ ગણીશું. તો ગણતરી આપણે અહીંયા કરીએ. હર્ષની લોનનું વ્યાજ. તો લોન કેટલા રૂપિયાની છે? 30,000. વ્યાજનો દર કેટલા ટકા છે? 8%, એટલે કે 8/100. અને લોન કઈ તારીખે લીધી છે આપણે? 1/11, એટલે 5 માસનું વ્યાજ ગણવાનું રહેશે, તો ગુણ્યા 5/12. તો હવે આપણે ભાગ્યા 100 કર્યા એટલે ટકા લખવાની જરૂર રહેતી. તમે કેલ્ક્યુલેટરમાં કરો છો તો ડાયરેક્ટ 8% કરી શકો છો. ચાલો, 30,000 છે તો 2 0 0 કટ થઈ જશે. 4 દુ 8, 4 તરી 12, 303 વડે ભાગીશું એટલે અહીંયા આવશે 100. 100 ગુણ્યા 2 200, 200 ગુણ્યા 5 1,000 રૂપિયા. તો હર્ષની લોનનું વ્યાજ કુલ થાય છે 1,000, જેમાંથી એક પણ રૂપિયો ચૂકવ્યો નથી, તો 1,000 વ્યાજ પૂરેપૂરું ચૂકવવાનું બાકી. તો એની પહેલી અસર આપણે આપીશું નફા નુકસાનમાં ઉધાર બાજુ નાણાકીય ખર્ચમાં ચૂકવવાનું બાકી હર્ષની લોનનું વ્યાજ 1,000 રૂપિયા. આ વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે દેવું કહેવાય. તો એની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ હર્ષની લોનમાં વધતા ચૂકવવાનું બાકી વ્યાજ 1,000 રૂપિયા, બાર આવશે 31,000. આ લોનનું વ્યાજ પ્લસ ન કરતા અલગથી નીચે ચૂકવવાનું બાકી બતાવો તો પણ ચાલે. ચાલો, તો અહીંયા આપણા હવાલા તો પૂરા થઈ ગયા, છુપા હવાલા પણ પૂરા થઈ ગયા. હવે આપણે કાચા સરવૈયાની એન્ટ્રીઓ લખીશું. તો કાચા સરવૈયામાં આપણે લાઈનસર જોઈશું. તો મૂડી લખાઈ ગઈ, ઉપાડ લખાઈ ગયો, વેપારી અને ગ્રાહક એટલે કે ગ્રાહકની ઉધાર બાકી 90,000 લખાઈ ગઈ, અને વેપારી 60,000, વેપારીનું બીજું નામ લેણદાર, તો 60,000 લેણદાર પણ લખાઈ ગયા.
ચાલો ત્યારબાદ માલ પરત. તો માલ પરત શેનો હોય? ખરીદ પરત અને વેચાણ પરત. તો માલ પરત છે બાદ થાય શેમાંથી? તો કે ખરીદી અને વેચાણમાંથી. તો પહેલા આપણે ખરીદી અને વેચાણ લખવું પડે. તો ખરીદી અને વેચાણમાં ખરીદી 1.40 અને વેચાણ 2.60 500. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી 1,40,000 અને જમા બાજુ વેચાણ 2,60,500. ખરીદી લખતા પહેલા ઉપર એક લીટી છોડવાની, કારણ કે સૌ પ્રથમ વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક લખાય. ચાલો ખરીદી અને વેચાણમાંથી હવે ખરીદ પરત અને વેચાણ પરત. તો સમજી લઈએ બરાબર કે ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય, તો ખરીદ પરતની કઈ બાકી હોય? જમા બાકી. તો માલ પરતમાં જમા બાજુ 3,000 છે તે ખરીદ પરત કહેવાશે અને ઉધાર બાજુ 2,000 છે તે વેચાણ પરત કહેવાશે. તો ખરીદ પરત 3,000 રૂપિયા ખરીદીમાંથી બાદ માઇનસ ખરીદ પરત 3,000. 1.40 માંથી 3 બાદ કરો એટલે 12 આવશે 1,37,000. વેચાણમાંથી બાદ કરીશું, બાદ વેચાણ પરત 2,000. 2,60,500 માંથી 2,000 બાદ કરીશું તો 2,58,500. તો ખરીદીમાંથી ખરીદ પરત અને વેચાણમાંથી વેચાણ પરત બાદ થઈ ગયું. ચલો ત્યારબાદ આપી છે ઊંડીઓ. ઊંડીમાં એક હોય લેણી ઊંડી અને બીજી હોય દેવી ઊંડી. લેણી ઊંડી કહેવાય મિલકત, દેવી ઊંડી કહેવાય દેવું. તો લેણી ઊંડી મિલકત છે, મિલકતની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી. તો લેણી ઊંડી 15,000 છે જે મિલકત લેણા બાજુ લખાશે અને દેવી ઊંડી 20,800 મૂડી દેવા બાજુ. લેણી ઊંડી મિલકત લેણા બાજુ 15,000 અને દેવી ઊંડી મૂડી દેવા બાજુ 20,800. પાછા આવી જાઓ કાચા સરવૈયામાં, એટલે કે રકમમાં. બંને ઊંડી લખાઈ ગઈ છે. ચાલો ઊંડી પછી આપણને આપેલું છે રોકડ અને બેંક. તો રોકડની હંમેશા સિલક જ હોય, એટલે કે રોકડની હંમેશા ઉધાર બાકી જ હોય. બેંક સિલક પણ હોઈ શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. પણ જ્યારે રોકડ બેંક ભેગું આપ્યું હોય તો પહેલું રોકડ સિલક એટલે ઉધાર બાકી 1,000 અને આ 14,000 જે જમા બાજુ છે જેને આપણે બેંક એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ ગણીશું. તો પ્રથમ રોકડ સિલક 1,000 લખીએ, ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ 14,000. બંનેની અસર થશે પાકા સરવૈયામાં. તો રોકડ સિલક એટલે મિલકત, તો મિલકત લેણા બાજુ લખીશું આપણે રોકડ સિલક 1,000 અને બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ લખીશું બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા. પાછા આવી જાઓ રકમમાં, એટલે કે કાચા સરવૈયામાં. ત્યારબાદ આપી છે ગાલખાત. ગાલખાત અનામત જે આપણે હવાલો આવી ગયો છે એટલે એની અસર થઈ ગઈ છે. હવે છે મજૂરી અને મજૂરીના બાકી દેવા. અહીંયા ઘણા વિદ્યાર્થીઓને મિસ્ટેક થાય છે. મજૂરી ખર્ચ છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે 35,000, એ બધાને ખબર છે. પણ મજૂરીના બાકી દેવા 2,000 છે જે દેવું કહેવાય. તો મજૂરીના બાકી દેવા હવાલામાં હોય તો જ બે અસર થાય. અહીંયા કાચા સરવૈયામાં આપ્યું છે તો એની એક જ અસર થશે. હવાલો હોય તો બે અસર શું થાય? પહેલી અસર થાય મજૂરીમાં પ્લસ, એટલે કે વેપાર ખાતામાં ઉધાર બાજુ, મજૂરીમાં પ્લસ, એને ઉધાર અસર કહેવાય. બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ થશે જેને જમા અસર કહેવાય
અહીંયા આપણને મજૂરીના બાકી દેવા 2000 જમા બાજુ આપ્યા છે, માટે જમા અસર જ આપવાની રહે, એક જ અસર થશે મૂડી દેવા બાજુ. કાચા સરવૈયાના દરેક વ્યવહારની હંમેશા એક અસર. તો સૌ પ્રથમ આપણે મજૂરી 35,000 લખીશું વેપાર ખાતામાં ઉધાર બાજુ. મજૂરી 35,000 મજૂરી ચૂકવવાની બાકી દેવું કહેવાય, એની અસર એક જ થશે અને એ આપીશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી. ફરી એકવાર જોઈ લઈએ મજૂરી કેટલી છે, ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે. લખતી વખતે બહુ જ ધ્યાન રાખવાનું, ક્યાંય કોઈ રકમ આડાવળી ન લખાઈ જાય. મજૂરી 35, ચૂકવવાની બાકી 2000. તો મજૂરી આપણે વેપાર ખાતામાં લખી 35 અને ચૂકવવાની બાકી મજૂરી 2000 આપણે લખીશું મૂડી દેવા બાજુ. ચૂકવવાની બાકી મજૂરી 2000. ચાલો પાછા આવી જઈએ રકમમાં, કાચા સરવૈયામાં. ત્યારબાદ મશીનરી. તો મશીનરીનો હવાલો થઈ ગયો છે, મશીનરીનો ઘસારો પણ થઈ ગયો છે, ફર્નિચરનો હવાલો પણ થઈ ગયો છે. હવે શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક છે 46,100. શરૂનો સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતામાં. હંમેશા યાદ રાખવાનું, શરૂનો સ્ટોક વેપાર ખાતામાં પહેલી લીટીમાં જ લખાય. શરૂનો સ્ટોક 46,100. પાછા આવી જઈએ કાચા સરવૈયામાં. શરૂનો સ્ટોક 46,100. ત્યારબાદ અગાઉથી ચૂકવેલ વીમો 200. અગાઉથી ચૂકવેલ વીમો પણ હવાલો હોય તો બે અસર થાય, પણ અહીંયા કાચા સરવૈયામાં છે એક જ અસર થશે ને એ પણ ઉધાર બાકી. તો ઉધાર બાકી છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા. તો મિલકત લેણા બાજુ ચાલુ મિલકતમાં અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા. પાછા આવીશું આપણે કાચા સરવૈયામાં રકમમાં. તો પગાર હવાલો ટીક થઈ ગયો છે એટલે અસર થઈ ગઈ છે. ત્યારબાદ છે વીમા પ્રીમિયમ 2000 રૂપિયા. વીમા પ્રીમિયમ શું કહેવાય? ખર્ચ કહેવાય. અને ખર્ચ આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ 2000. કયો ખર્ચ કહેવાય? વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ. વીમા પ્રીમિયમ 2000. ત્યારબાદ પાછા આપણે કાચા સરવૈયામાં આવી જઈએ. ચાલો વીમા પ્રીમિયમ પછી ભાડું વેરા લખાઈ ગયેલું છે. જાહેરાત ખર્ચ 2900 રૂપિયા. તો જાહેરાત ખર્ચ પણ આપણે નફા નુકસાન ખાતામાં લખીશું ઉધાર બાજુ. જાહેરાત ખર્ચ 2900 રૂપિયા. એ પણ કયા હેડિંગમાં આવશે? વેચાણ વિતરણ ખર્ચમાં. પાછા આવી જઈએ આપણે કાચા સરવૈયામાં. ચલો હવે બાકી રહ્યું છે પાઘડી. એના પછી ભાડા પટ્ટાનું મકાન અને હર્ષની લોન લખાઈ ગયું છે એટલે છેલ્લી એન્ટ્રી આવી પાઘડી. તો પાઘડી આપણી છે 72,000 રૂપિયા. પાઘડી કેટલી છે? 72,000. પાઘડી શું કહેવાય? મિલકત. તો પાઘડી ક્યાં લખીશું આપણે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાઘડી બિનચાલુ મિલકતમાં અદ્રશ્ય મિલકત કહેવાય. આપણે બિનચાલુમાં બધી દ્રશ્ય મિલકતો લખી દીધી. ત્યારબાદ લખીશું પાઘડી અદ્રશ્ય મિલકતમાં આવે 72,000 રૂપિયા. આપણે અહીંયા પાકા સરવૈયામાં શરૂઆત છે એટલે કોઈ હેડિંગ માર્યા નથી. ઓકે, તો અહીંયા આપણો સંપૂર્ણ દાખલો પૂરો થયો. હવે આપણે ખાતા શું કરીશું? બંધ. તો સૌ પ્રથમ આપણે પહેલું ખાતું એટલે કે વેપાર ખાતું બંધ કરીશું. વેપાર ખાતું બંધ કરીને આપણે શું શોધવાનું છે? કાચો નફો અથવા કાચી ખોટ. તો આપણે જોવાનું રહેશે કઈ બાજુ રકમ વધારે છે. તો લગભગ જમા બાજુ જ વધારે હોય છે. 2,58,500 વત્તા 1,10,000 3,68,500. એનો જ સરવાળો ઉધાર બાજુ 3,68,500.
ચાલો એમાંથી આ ત્રણ રકમ આપણે બાદ કરીએ. 100 અને 400 એટલે 500. 6 અને 7 13 ને 5 18. 18 નો આઠડો વધી 1. 4 ને 1 5 ને 3 8. 8 ને 3 11. 11 ને 5 16 નો છગડો વધી 1. 1 ને 1 2. 2 ને 1 3. તો આપણો કાચો નફો આવે છે 1,50,400. તો અહીંયા આપણે લખીશું કાચો નફો. કાચો નફો ક્યાં લઈ જવાય? તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. ત્યારબાદ આપણું બીજું ખાતું છે નફા નુકસાન ખાતું, જેમાં જમા બાજુ પહેલી લીટીમાં લખીશું કાચો નફો 1,50,400. ક્યાંથી લાવ્યા? તો કે વેપાર ખાતેથી લાવ્યા. ચાલો હવે આમાં પણ બંને બાજુ ધ્યાનથી જોઈશું તો રકમ કઈ બાજુ વધારે દેખાય છે? 1,50,000 છે. આ બાજુ બધાનો સરવાળો સમથિંગ 50,000 આસપાસ થાય એટલે જમા બાજુ જ વધારે છે. તો લખીશું સરવાળો 1,50,400. એનો એ સરવાળો ઉધાર બાજુ 1,50,400. ચલો એમાંથી આ બધી એન્ટ્રી આપણે બાદ કરીશું. તો લાસ્ટ ડિજિટ તો 0 છે જ. સેકન્ડ લાસ્ટ ડિજિટમાં 5. 5 ને 5 10 ની 0 વધી 1. 3 ને 1 4. 4 ને 9 13. 13 ને 9 22. 22 6 28. 28 6 34. 34 નો ચોગડો વધી આવી 3. 3 ને 2 5. 5 ને 3 8. 8 ને 2 10. 10 ને 2 12. 12 ને 1 13. 13 ને 3 16. 16 ને 4 20. 20 ને 4 24. 24 અને 6 30 ની 0 વધી આવી 3. 3 ને 1 4. 4 ને 2 6. 6 અને 9 15. તો આપણો ચોખ્ખો નફો આવ્યો 96,050. આ 96,050 ચોખ્ખો નફો એના પછીના ખાતામાં ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ 96,050. અહીં પણ પહેલી લીટી ખાલી રાખવાની હંમેશા. ચોખ્ખો નફો ક્યાંથી લાવ્યા? નફા નુકસાન ખાતેથી. હવે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બંધ કરીશું. 96,050 એમાં 1500 ઉમેરીએ એટલે 97,550 સરવાળો. એના એ જ 97,550. ચાલો એમાંથી આપણે 9,000 બાદ કરીશું ભાઈ. અને હવે જે તફાવત આવશે એને આપણે વેચવાનો છે એટલે કેલ્ક્યુલેટર કાઢજો. ચલો 97,550 માંથી પહેલા 9,000 બાદ કરીએ તો 88,550. આ આપણો કયો નફો કહેવાશે? વહેંચણી પાત્ર નફો. ચાલો રકમમાં જઈએ આપણે. આ નફો આપણે કોના વચ્ચે વહેંચવાનો છે? મન અને મોહન. સામાન્ય રીતે નફો કયા પ્રમાણમાં વહેંચાય? નફા નુકસાનના પ્રમાણમાં. જો નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય તો કયા પ્રમાણમાં વહેંચાય? સરખે હિસ્સે. પણ રકમમાં જઈને જોઈશું આપણને કે નફો કયા પ્રમાણમાં વહેંચવાનો કીધો છે. તો દાખલાની પહેલી બે લીટી ધ્યાનથી વાંચીશું. તો કે છે મન અને મોહન મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. કયા પ્રમાણમાં વહેંચે છે? મૂડીના પ્રમાણમાં. મૂડી આપેલી છે 1,50,000. તો 1,50,000 મૂડી ઉપરથી આપણે શું શોધવાનું? મૂડીનું પ્રમાણ. તો એની પણ એક ગણતરી બતાવી દઈએ. મૂડીનું પ્રમાણ 1,00,000 જેમ 50,000 એટલે કે 2:1. હવે આ 2:1 ના પ્રમાણમાં આપણે શું વહેંચવાનો છે? વહેંચણી પાત્ર નફો. તો આપણો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો છે? 88,550. તો 88,550 ને આપણે 2:1 ના પ્રમાણમાં વેચીએ તો 88,550 ગુણ્યા 2/3. ચાલો 3 વડે ભાગીને ચેક કરી લઈએ. 3 દુ 6, 2 વધ્યા 28,
3 નવા 27, 1 વધ્યો 15, 3 પચા 15, 5 છે એટલે 3 એકા 3, 2 વધ્યા 20, 3 છંગ 18, 29,516.67 આવે છે, એટલે કે પોઈન્ટમાં આવે છે. એને આપણે 2 વડે ગુણી દઈએ. 6 દુ 12 ને 1 13 નો તગડો વધી 1, 2 એકા 2 ને 1 3, 5 દુ 10 ની 0 વધી 1, 9 દુ 12 ને 1 13 નો તગડો વધી 1, 2 દુ 4 ને 1 5, 53,033, 63,033, 63 ના આવે ભાઈ, 29 દુ 58, યસ 63 પણ ના આવે, 29,517 ગુણ્યા 2 કરો, 29,517 ગુણ્યા 2, 59,033 આવે. ચેક કરી લો. અને બીજા ભાગીદારમાં આવશે 88,550 ગુણ્યા 1 ભાગ્યા 3, એમાં આવશે 29,517 રૂપિયા. તો મનના ભાગમાં આયા 59,033, બીજા ભાગીદારમાં આવ્યા 29,517, બંનેનો સરવાળો 88,550 થવો જોઈએ. ચાલો એની બીજી અસર આપીશું મૂડી ખાતામાં જમા બાજુ, વહેંચણી પાત્ર નફો. $59,033 અને 29,517. હવે આપણે મૂડી ખાતા બંધ કરી અને મૂડી ખાતાની આખરની બાકી શોધીશું. 1,06,000 અને 59 એટલે કે 1,65,033. બીજા ભાગીદારમાં 50, 53, 53 ને 9 62, 72, 82,517. એનો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ, 1,65,033 અને 82,517. એમાંથી આ બે એન્ટ્રી આપણે બાદ કરીશું એટલે આપણને તફાવત મળશે. 20,900 આમાંથી બાદ કરીએ, 33, 9 ને 1 10 ની 0 વધી 1, 1 ને 4 5, 2 ને 2 4, સોરી 2 અને 4 6, 1,44,133. ઓકે, ચલો 82,517 માંથી 14,600 બાદ કરીએ, 6 ને 9 15 એટલે કે 917, 15 નો પાછળો વધી 1, 4 ને 1 5, 5 ને 7, 12 નો બગડો વધી 1, 1 ને 1 2, 2 ને 6 8, 67,917. તો આ મૂડી ખાતાની આખર બાકી આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. ચાલો આની બીજી અસર આપીશું આપણે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, 1,44,133. મૂડી ખાતા 1,44,133 અને બીજા ભાગીદારના છે 67,917. 67,917. પહેલા ભાગીદારનું નામ મન અને બીજો ભાગીદાર મોહન. બંનેનો સરવાળો 3 ને 7 10 ની 0 વધી 1, 3 ને 1 4 ને 1 5, 9 ને 1 10 ની 0 વધી 1, 4 ને 1 5 ને 7 12 નો બગડો વધી 1, 4 ને 1 5 ને 6 11 નો એકડો વધી 1, 1 ને 1 2, 2,12,050. ચાલો હવે પાકા સરવૈયાનો બે બાજુ સરવાળો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. ચલો વિદ્યાર્થીઓ મિલકત લેણા બાજુનો ચેક કરી લો, આપણે મૂડી દેવા બાજુ ચેક કરી લઈએ. ત્રણ ને 1 4, 4 ને 9 13, 13 ને 8 21 નો એકડો વધી 2, 2 ને 2 4, 4 ને 1 5, 5 ને 4 9, 9 ને 2 11 નો એકડો વધી 1, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 6 11, 11 ને 2 13, 13 ને 1 14, 14 નો ચોગડો વધી 1, 2 ને 1 3,
41,100 આવી ગયા મિલકત લેણા બાજુ. ચાલો મિલકત લેણા બાજુ પણ 3,41,100. તો આ છે અમારે વાર્ષિક હિસાબો ગણવાની રીત. જો દાખલામાં મજા આવી હોય, ખ્યાલ આવ્યો હોય તો મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોતા રહો. થેન્ક યુ.